આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ તારીખ 28/2/2025 ઓનલાઈન ફોર્મ મિત્રો શરૂ થઈ ગયા છે. તેમની લાસ્ટ તારીખ 12/3/2025 રાત્રિના 12 વાગ્યા સુધી. આપ અહીં નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરી આપના બાળકનું ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. આજે આ વિડીયોમાં મિત્રો સ્કૂલ કેટલી પસંદ કરવી તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. આરટીના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. સાથે અમારી વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલને પણ ફોલો કરી લેશો. તેની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને રેડીમેડ આપું છું. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આરટીના અંડરમાં સ્કૂલ કેટલી પસંદ કરવી તો તેની અહીં કોઈ પણ પ્રકારની મર્યાદા નથી. આપ ચાહો તેટલી સ્કૂલ પસંદ કરી શકો. આપનું જે એડ્રેસ ઇનપુટ કરાવો તે ગૂગલ મેપ મુજબ આપને સ્કૂલ બતાવવામાં આવશે. જ્યારે ઓનલાઈન ફોર્મ ભરો ત્યારે આપનો ડેટા જે કંઈ એડ્રેસ પ્રૂફ ટાઈપ કરશો એટલે ગૂગલ મેપ જે નજીકની સ્કૂલ હશે તે બતાવશે. તેમાંથી આપને જેટલી પસંદ પડે તેટલી સ્કૂલ પસંદ કરી શકો. તેમાં કોઈ પણ જાતની મર્યાદા નથી. પરંતુ અહીં આપને જે પસંદ હોય તે જ સ્કૂલ અહીં સિલેક્ટ કરશો. એવું નહીં કે 15-20 સ્કૂલ સિલેક્ટ કરી લો, 25 સ્કૂલ સિલેક્ટ કરી લો. વધારે સ્કૂલ કરવાથી એડમિશન મળવાના ચાન્સ વધી જશે. પરંતુ મિત્રો અહીં માની લો આપે 15 સ્કૂલ સિલેક્ટ કરેલ, તો 15 સ્કૂલમાંથી આપનો ડ્રો થશે અને લાસ્ટમી 15મી સ્કૂલ જ આપને એડમિશનમાં ફાળવવામાં આવશે. જે આપને ઓછી પસંદ હોય તે સ્કૂલમાં આવશે. તો અહીં ફરજિયાત આપનું એડમિશન અહીં કન્ફર્મ ગણાશે. ત્યારબાદ આપ સેકન્ડ રાઉન્ડમાં ભાગ લઈ શકશો નહીં. જો આપને ફર્સ્ટ રાઉન્ડમાં જે સ્કૂલમાં એડમિશન મળી જશે, આપે જે સિલેક્ટ કરેલ હશે તેમાંથી, ત્યારબાદ આપ સેકન્ડ રાઉન્ડમાં એન્ટ્રી કરી શકશો નહીં. એટલે મિત્રો અહીં કહેવાનું એટલું જ તાત્પર્ય છે કે આપને જેટલી સ્કૂલ પસંદ પડે કે અહીં આટલી સ્કૂલમાં હોય તો હું એડમિશન લઉં તો સ્કૂલ સારી છે, તેટલી સ્કૂલ જ પસંદ કરવી. વધારે સ્કૂલ પસંદ કરશો અને લાસ્ટમાં કોઈ સ્કૂલ આપને એડમિશન ફાળવવામાં આવશે તો અહીં આપે એડમિશન લેવું ફરજિયાત બની જશે. ત્યારબાદ આપ સેકન્ડ રાઉન્ડમાં લઈ શકશો નહીં મિત્રો. સાથે મિત્રો મારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે. જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશીપની માહિતી, કેન્દ્રીય વિદ્યાલય એડમિશનના ફોર્મની માહિતી, તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.